વાલિયા આમ આદમી પાર્ટી દ્વારા નાઇટ્રેક્સ કંપની ખાતે કામદારોના હક માટે કંપની ખાતે આવી પહોંચ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપની ખાતે 12થી વધુ વર્ષથી કામ કરતા કામદારોએ આજરોજ કંપની બહાર પોતાના વિવિધ પ્રશ્નોને લઈ કંપની બહાર એકત્રિત થઈ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે કામદારોના વહારે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજની વસાવા, સંજય વસાવા, સંકેત વસાવા, અરુણ વસાવા તેમજ જિલ્લા ઉપપ્રમુખ પિયુષ પટેલ પણ કંપની ખાતે આવી પહોંચ્યા હતા અને કામદારો સાથે તેઓના પ્રશ્નો અંગેની માહિતી મેળવી હતી. જ્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોના પ્રતિનિધિ મંડળ સાથે આજરોજ બેઠક કરી હતી. થોડા દિવસ અગાઉ ઝઘડિયાની નાઇટ્રેક્સ કંપની ખાતે જે અકસ્માત થયો હતો, કામદારો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીએ ધ્યાન નહીં લેતા બેદરકારી દાખવી હતી. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક કામદારને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. ત્યારે હું મારા પરિવાર સાથે એક દિવસ બહાર હતો તો મળી નહીં શકાયું. પછી અમે બીજા દિવસે આવી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી અમારા પિયુષભાઈ જોડે અમે એની મુલાકાત લીધી હતી અને એનું વિડીયો સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. ત્યારે કંપની દ્વારા કામદારોને દબાવવા માટે એ લોકો એક વાતો કરવામાં આવી કે આ તમે ખોટું રાજકારણ નહીં ઊભું કરો અને આ રીતના તમે એનું એ નહીં કરો. પછી 2-3 દિવસ પછી કામદારો દ્વારા અમારી ઓફિસે આવી અમારી સાથે ચર્ચા કરી. 10-15 વર્ષ 12 વર્ષથી અમે નોકરી કરીએ છીએ, એવી બધી રજૂઆત કરી. અમને પરમિટન નથી કર્યા, અમને સ્કિલનો પગાર મળવો જોઈએ, અનસ્કિલનો પગાર આપે છે આ લોકો, એવી બધી રજૂઆત હતી. ત્યારે અમે ટેલિફોનિક કંપનીના જે યાદવજી છે, યાદવજી ને હા સંજય યાદવજીને ટેલિફોનિક અમે જાણ કરી કે આ રીતના મુદ્દો છે, તમારે અમારી સાથે ચર્ચા કરવી પડશે કામદારોની હાજરીમાં. છતાં અમને ટાઈમ નથી આપ્યો અને તે વાતને આજે એક અઠવાડિયું થયું. તો અમે સોમવારે આવવાના બદલે શુક્રવારે આવ્યા, છતાં પણ આજે અમને કંપનીવાળા બહાર આવીને નથી મળ્યા. ને એ લોકોએ કોન્ટ્રાક્ટર જે અમારા લોકલ કોન્ટ્રાક્ટર એમને આગળ કરી દીધા કે ભાઈ આ લોકો કોન્ટ્રાક્ટરનો ઇસ્યુ છે, અમારી કોઈ મેટર નથી. તો હવે એટલે 3-4 દિવસમાં આજે ઝઘડિયાના આપણા જીઆઈડીસીના પીએસઆઈ રાઠોડ સાહેબ અને અમારી ટીમ છે, બાકી 5 આગેવાનો વતી અંદર જે રજૂઆત થઈ અને એ લોકોએ બાહેધરી લીધી છે કે 4 દિવસમાં અમે આને નિરાકરણ કરીશું. જે નિરાકરણ નહીં આવે તો આગળની જે લીગલ જે પણ પ્રોસેસ હશે, જે પણ કરવાનું આવશે એમના ન્યાય માટે, એના માટે અમે તૈયાર છે. અને આવનાર એમાં ચેતરભાઈ વસાવા ધારાસભ્યશ્રીએ પણ એમને ટેલિફોનિક બાહેધરી આપી છે કે જો અમને ન્યાય નહીં મળે તો મારે આવવા જેવું હોય તો અમે મારી હાજરી પણ આપીશું 4 દિવસ પછી. આભાર. મારું નામ અનિલ વસાવા છે. છેલ્લા 2013થી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કામ કરું છું, પણ મને જેટલો પગાર મળતો નથી અહીંયા. એટલા માટે અમને અમારી માંગો પૂરી થાય એવી હું આશા વ્યક્ત કરું છું. 13 વર્ષથી કામદાર 80-90 જેટલા છે અહીંયા. કંપનીનું તો કશું કહેતા છે નથી, હજુ જે ગવર્મેન્ટ રેટ છે તે જ આપતા છે.